થયું? પેટમાં દુખે છે? અજમો ફકાઈ દે ને, હમણાં સારું થઈ જશે. બધાને ઘેર જઈએ ને બેટા, તેવી હરીફાઈ ના કરાય કે એણે 5 રૂપિયા માર ઘેર કર્યા એટલે હું 5 રૂપિયા કરું. 5 રૂપિયા વધારીને વ્યવહાર કરાય. કઈ સ્કૂલમાં ભણ્યા છો? તમારો તો ભણતર નકામા છે. સરસ્વતી ને લક્ષ્મીને એક જોડે ટકવું અઘરું છે, કેમ કે ભણતર છે ને માણસને બહુ ઊંચાઈ ઉપર લઈ જાય, અને પૈસો છે ને ઘણીવાર માણાને હાવ હેઠા પાડ દે. શું કીધું બેટા? આપણે તો ઘરનો શોગ છે. ના થાય 1.5 મહિનો દીવાબત્તી. કેમ તાર બૈરી અગરબત્તી લઈને મંડી છે? અત્યારે તો કેવું છે બેટા કે જો દીકરાને માં પૂછે ને કે બેટા ખાધું, બેટા બહાર ગયો તો, આવી ગયો, તબિયત સારી છે, તો વહુને એવું લાગે કે આ તો માવડિયો છે ને મારી સાસુ ટાંટિયા મારે મારા ઘરમાં. પણ એ જ વસ્તુ જ્યારે તમારી મમ્મી તમને ફોન ઉપર પૂછે છે કે બેટા જમી લીધું, શું કરત તાર સાસુ, શું કરત તાર વર, કોઈ તને કંઈ બોલે છે, ક્યાંય બહાર લઈ જાય છે, તો તમને એવું લાગે છે કે મારી મમ્મી મારું ઘર બનાવી રહી છે. કેટલો ફરક છે ને બેટા. શું થયું? પાછો માંદો પડ્યો? ડાયેરિયા એટલે શું? એટલે પૂંછડું છૂટ્યું એમ કે ને, ખસખસનો ફાંકડો માર દે એટલે હમણાં સારું થઈ જાય. ના હોય તો દાડમની કળીઓ ખાઈ લો. તમારી બેનને હારા દાડા જાય છે ને તો એને કહેજો પપૈયું ના ખાય. શું દીસ ભરી ભરીને મંડી હતી આપણા ઘેર આવી, અને તમારા 2 છોકરા થયા, તમને ખબર નથી પડતી કે પપૈયું ના ખવાય? એ આવી એટલે સુધારીને મંડ્યા હાલવા. કોકવારના છે ને અનર્થ કરી બેસશો તમે બધાય. મારે છે ને બેટા તાર સસરા મિલમાં નોકરી કરતા. અત્યારના જમાનામાં તમે મિલો જોઈએ નહીં હોય, અને 20 રૂપિયા પગાર હતો એ જમાનામાં. પણ 20 રૂપિયામાં છે ને છોકરાએ દાબમાં હતા અમારા. કોઈ વસ્તુ છે ને અમારી ઉપરવટ જઈને માગે નહીં, અને પરિસ્થિતિને અનુકૂળ થઈને રહે. એવી રીતે જ રાખવા પડે છોકરાઓને બેટા. આપણા ખિસ્સા ખાલી હોય ને છોકરાને કરોડપતિને સપના બતાવીએ તો ખોટું પડે ને. પછી આ છોકરા તમને ક્યાં મેલે? ઘરડા ઘરમાં. જો બેટા મારે તો રહેવું 5-10 દાડા. હું બહુ બોલું જ તમને ગમે નહીં, બરાબર? પણ આ તમે વિચારો, પરસેવો પાડીને આટલા રૂપિયા કમાય જ મારો છોકરો, બરાબર? અને તમારે ધણી, બરાબર છે? હવે છોકરા આવા 5-5 હજારની રિમોટવાળી ગાડીઓ માગે અને તમે લઈ આવો તો શું મતલબ છે? હવે આ ગાડી ક્યાં સુધી એ ફેરવવા? નાનો છે ત્યાં સુધી. 2 વર્ષ પછી આ ગાડી ક્યાંય છે ને કચરામાં પડી હશે, અને તમારો છોરો એને ધ્યાન નહીં હાલે. 5,000 રૂપિયાનું પાણી જ કરવાનું. આ તો જો અમે બોલીએ ને તો તમને ગમતું નથી, પણ અમારી જેમ જો જીવનની શૈલી રાખશો ને જિંદગીમાં બહુ સુખી રહેશો. હજુ કહું છું, ઘરડા ગાડા વાળ માનો તો સારી વાત છે. બાબા ગાડી કોના હાટું? ઠીક તમારી બેનની ટેણે. બેટા જો આ તો બધું છે ને અત્યારે ફેશનો થઈ ગઈ. કમાવાના લોકો પાસે ધંધા છે, કેમ કે લોકો છે ને પોતાનું મગજ નહીં વાપરતા. કેમ અમારા જમાનામાં બાબા ગાડી નહોતી, છોકરા ઊંઘતા નહોતા. એટલે માવરું આમાં પ્રેમથી થબડાવવાનું છોકરું હોઈ જાય તો 10 મિનિટનું કામ છે, એમાં બાબા ગાડીઓ જોઈએ ત્યારે શું? અને આ તો અત્યારની તમારી ફેશનો બધી સિઝરિયન થાય, ના થાય, 10 દાડા તમને બેઠા હોય, અને ત્યાં જ ડૉક્ટરો એવું કે 9 મહિના તમારે બેડ રેસ્ટ કરવાનો. અમારા જમાનામાં 9મા મહિના સુધી અમે કચરા પોતું ને બધું કરતા, અને તોય 10મા દાડે શીરો ખાઈને ઊભા થઈ જતા હતા. આ તો બધું તમને છે ને પોમલા કરી નાખ્યા ડૉક્ટરોએ. બેટા આ ફેશન નથી, તમારી જિંદગી બરબાદ છે, ખરેખર કહું છું.